श्री गजानन महाराज की जय। ओम ओम श्री कृष्ण कन्हैयालाल की जय। श्री बालकृष्णलाल की जय। द्वारिकाधीश की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। श्री गायत्री मात की जय। ओम श्री रामचंद्र भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। श्री भारत माता की जय। वंदे वेद मातरम। ओम श्री भागवत भगवान जी महाराज की जय। आज 18મી તારીખ છે ફેબ્રુઆરી, મંગળવાર, મહાવદ છઠ છે। આજની કથા આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ એવો ભાવ સાથે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી રામચંદ્રજી આ કથા સરસ રીતે સાંભળે છે। રામજીની કથા તરફ આપણે પ્રયાણ કરીએ। રામાયણમાં પણ રામજીની કથા તો આવે એ તો સમજી શકાય, પણ ભાગવતમાં 9મો સ્કંદ સમર્પિત છે શ્રી રામચંદ્રજીને। અને આપણે આજે રામ જન્મ થઈ રહ્યો છે। રામ જન્મ થાય ત્યારે આપણે દરેક પરીક્ષિત શ્રીઓ ફૂલ અને ચોખા શ્રી રામચંદ્રજીને આપણે સરસ મજાના વધામણીથી કરીશું, એમનું આગતા સ્વાગત કરીએ રામચંદ્રજીને। તો રામ કથા તરફ પ્રયાણ કરીએ। પવન પુત્ર હનુમાનજી મહારાજ કી જય। સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ। સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા। આજે તો રામનવમીનો પવિત્ર દિવસ છે। કૌશલ્યામાં ભાગવતમાં આવે છે। આજ તો મહાવદ છઠ છે, એટલે સવારથી વળી પાછા રામનવમી છે તો આપણે ફરાળ કરી લેશું, દાળ ભાત ખાવા નથી, અત્યારથી નક્કી ન કરી નાખતા। આજે મંગળવાર છે, રામનવમી નથી, પરંતુ આજે તો રામનવમીનો પવિત્ર દિવસ છે। આજે આપણે રામ પ્રાગટ્ય તરફ જઈ રહ્યા છીએ। કૌશલ્યમાં સવારથી ધ્યાન કરતાં કરતાં તન્મય થયા। કૌશલ્યમાં બધા જ નોકર દાસીઓને બહાર જવા આજ્ઞા કરી છે। પોતે એકાંતમાં ધ્યાન કરવા બેઠા છે। જય દિન રામ જન્મ શ્રુતિ ગાવહી તીરથ સકલ તુહા ચલી આવી। અને જ્યાં રામ જન્મ, જ્યાં રામ છે ત્યાં બધા જ તીર્થો આવીને દોડીને આવી જાય। પ્રાતઃકાળથી દેવો અને ગંધર્વો પ્રતીક્ષા કરે છે। આજે વિરક્ત સાધુઓ, સંન્યાસીઓમાં મહાત્માઓ, મહાપુરુષો અયોધ્યામાં પધાર્યા છે। સૌએ સરયુમાં સ્નાન કરીને સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સીતારામ સીતારામનું કીર્તન કરી રહ્યા છે। શ્રી રામ દર્શન માટે હવે પ્રાણ તલસવા લાગ્યા છે। અનેક વૈષ્ણવો દર્શન માટે આતુર બને ત્યારે જ અવતાર થાય છે। ભગવાન શંકર કૈલાસ છોડી વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને અયોધ્યામાં પધાર્યા છે। 4 વેદો શિવજીના 4 શિષ્યો થયા છે। શંકરના ઈષ્ટદેવ બાળક શ્રી રામ છે। શિવજીને બાલ સ્વરૂપ બહુ જ ગમે। શિવજી શ્રી રામનો જપ કરતા અયોધ્યાની ગલીઓમાં ફરે છે। શ્રી રામ દર્શન માટે તેમના પ્રાણ તલસે છે। શિવજી વિચાર કરે છે કે કૌશલ્યાજીના મહેલમાં જે રામજીનું ભવિષ્ય હું સંભળાવીશ, અને લોકો પૂછશે કે મહારાજ તમારું નામ શું છે, ત્યારે શિવજી ન કહેતા, શિવજી મહારાજ બધાને એમ કહેતા ફરે છે કે મારું નામ સદાશિવ જોશી છે। પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો। 10 દિશાઓ પ્રસન્ન થઈ છે। એકદમ આ કથા તરફ આપણે જઈ રહ્યા છીએ। બધા જ શાંતિથી સાંભળશે એવી વિનંતી છે। પોતપોતાના કામકાજ અત્યારે સવારના પોરમાં આપણે બધા જ કરતા જ હોઈએ, એમાં ના નથી, પરંતુ 5-10 મિનિટ માટે આપણે રામ જન્મ થઈ રહ્યો છે ત્યારે શાંતિથી એકાગ્રચિત્તે આપણે રામ પ્રાગટ્ય તરફની કથા, આ દિવ્ય વાણી, દિવ્ય ગાથા ડોંગરેજી મહારાજની આપણે સાંભળીએ। પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે।
દસે દિશાઓ પ્રસન્ન થઈ. મંદ સુગંધ શીતલ વાયુ આવવા લાગ્યો છે અને ઉતાવળિયા દેવો છે આકાશમાં ધુધુંબે વગાડવા લાગ્યા છે. સાધુઓના મન આજે શાંત અને પ્રસન્ન. અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં બિરાજેલા અગ્નિદેવ પણ કુંડમાંથી બહાર આવ્યા છે. એ પણ શ્રી રામ દર્શન માટે તલસતા હતા. ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ પુનર્વસુ નક્ષત્રનો સુયોગ. મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ રૂપે બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યા નરેશ મહારાજ કી જય. ચતુર્ભુજ સ્વરૂપે રામચંદ્રજી પ્રગટ છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભાઈએ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારે ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારે કહદુઈ કર જોરે અસ્તુતિ તોરી કહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ અનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવહી શ્રુતિ સંતા સોમમ હિત લાગી જન અનુરાગી ભયો પ્રગટ શ્રી કંતા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે મમ ઉરસોવાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ સ્થિર ન રહે. જય જયકાર થઈ ગયો છે. ચારેય બાજુ પ્રકાશ પધરાયો છે અને એ પ્રકાશમાં કૌશલ્યમાએ ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. પણ લોકોને શંકા થશે કે આવડો મોટો અને 4 હાથવાળો બાળક કેવી રીતે થયો હોય. માટે તમે હવે બે હાથવાળા બની જાઓ. કીજે શિશુલીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુપા. તમને હું ગોદમાં રમાડું, તમને હું દૂધ પીવડાવું, તમે મને માં માં કહીને બોલાવો, તમે એવી લીલા કરો કે માતાજીને સ્વરૂપનું એવી બાળ લીલા કરો. વારંવાર કૌશલ્યમાં પ્રાર્થના કરી રહ્યા છે. માતાજીને સ્વરૂપનું ભાન કરાવ્યું. ચતુર્ભુજ સ્વરૂપ પછી અંતર ધ્યાન થયું અને 2 હાથવાળા બાલક શ્રી રામનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી બાલક રામજી મહારાજ કી જય. કૌશલ્યામાને અતિ આનંદ થયો છે. બાળકને ઉઠાવીને ગોદમાં લીધો છે. શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે. માખણ કરતાંય કોમળ છે. રામજીની આંખ કમળ જેવી વિશાળ છે. સુવાળા રેશમ જેવા વાંકડિયા વાળ છે. મારા રામને કોઈની નજર ન લાગે એવું વિચારી નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 કીર્તન કરતા કરતા કૌશલ્યમાએ નજર ઉતારી. એક દાસીને ખબર પડી કે તે જેવી અંદર જવા ગઈ એવો અનુભવ થઈ ગયો. આનંદ સાગરમાં જાણે પ્રવેશ કરી રહી છું. એના રોમે રોમમાંથી આનંદ પ્રગટ થયો છે. કૌશલ્યાજી દાસીને જોતા જ પોતાના ગળામાંથી 9 લોકો હાર ઉતારીને દાસીને આપી દીધો. દાસી કહે મારે કંઈ જોઈતું નથી, ફક્ત લલાને મારે 2 મિનિટ માટે તમે ગોદમાં આપો. કૌશલ્યમાએ દાસીને પાસે બેસાડી
એની ગોદમાં બાલક રામને આપ્યા છે. હજારો વર્ષોથી આ જીવ ઈશ્વરથી વિખૂટો પડ્યો. આજે દાસીનો બ્રહ્મ સંબંધ થયો. બાલક રામને છાતી સાથે ચાંપ્યા છે. દાસીને તો સમાધિ લાગી ગઈ. અતિ આનંદ થયો. પાછી તો દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ. કહેવા લાગી કે મહારાજ બધાય હો લાલો ભયો હૈ, સાક્ષાત નારાયણ પધાર્યા હોય એવું અમને લાગી રહ્યું છે. આજે તો વૃદ્ધાવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરવાનો સુયોગ આવ્યો. આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો એ પણ સાધારણ નહીં, પણ સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે અવતર્યા છે. સેવકો રાજાને સરયુની નદીના કિનારે લઈ ગયા છે. દશરથ રાજાએ સરયુજીને વંદન કરી નદીમાં સ્નાન કર્યું. પછી તો દશરથ રાજાને શૃંગાર કરવામાં સરસ મજાનો શૃંગાર કરવામાં આવ્યો. દશરથ રાજાને શણગારી સોનાના પાટલે બેસાડ્યા. વશિષ્ઠાદિક ઋષિઓ આવ્યા. ગણપતિ મહારાજની પૂજા કરી છે. પુણ્ય આહ્વાન વચન થયું. હરિ ઓમ ગણાનંદઃ ગણપતિ ગુણવામહે, પ્રિયાણંદઃ પ્રિયપતિ ગુણવામહે, નિધિનંદઃ નિધિપતિ ગુણવામહે, વસો મમ અહમ જાની ગર્ભધમા તમદાસી ગર્ભધમમાં શ્રી ગમ ગણપતે નમો નમઃ. હરિ ઓમ જગનેન જગનમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન તેહોનાકં મહિમાન સચંદ યત્ર પૂર્વે સાધ્યાઃ શાંતિદેવા નાના સુગંધી પુષ્પાણી યથા કાલોદ્ભવાનિ જ પુષ્પાંજલિ મર્યાદત ગૃહાણ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ શ્રી રામચંદ્રાય નમો નમઃ. નાંદી શ્રાદ્ધમાં દશરથ રાજાએ પિતૃઓની પૂજા કરી છે. દશરથ રાજા ગરીબોને બ્રાહ્મણોને ખૂબ જ દાન આપ્યું છે. દાન એટલું બધું આપ્યું કે અયોધ્યામાં કોઈ ગરીબ જ ન રહ્યું. સોનાના કટોરામાં મધ રાખ્યું છે. વશિષ્ઠ ઋષિ વૈદ મંત્ર બોલીને તે મધને અભિમંત્રિત કરે છે. ઋગ્વેદ યજુર્વેદના મંત્ર બોલે છે. બાળકનું આયુષ્ય વધે, બાળકનું બળ વધે, તેનું તેજ વધે. મધને આમંત્રિત કરી દશરથ રાજાને હાથમાં કટોરો આપ્યો. કહે છે કે તમારે અંદર જઈને તમારી અનામિકા આંગળી મધમાં બોલીને બાળકની જીભમાં મધ ચોંટાડવાનું છે અને હું મંત્રોચ્ચાર કરું છું. દશરથજીએ વશિષ્ઠ ઋષિને કહ્યું કે મહારાજ હું હાથમાં કટોરો લઈને ઊભો છું. મારે રામચંદ્રજીના બાલક રામના જીભ ઉપર મારે મધ ચોંટાડવાનું છે. આપ વેદ મંત્ર બોલો. દશરથે શ્રી રામની જીભ ઉપર મધ ચોંટાડવા લાગે. પણ વશિષ્ઠજીને તો શ્રીરામ દર્શનમાં સમાધિ લાગી ગઈ. એમને દેહનું પણ ભાન નથી. તો કોઈ વેદ મંત્ર તો ક્યાંથી યાદ આવે? વશિષ્ઠજી કહે છે કે રામના દર્શનમાં મને કોઈ મંત્ર યાદ આવતો નથી. અરે રામને જોયા પછી હું મારું નામ પણ ભૂલી ગયો છું, મારી જાતને પણ ભૂલી ગયો છું. જ્યારે દર્શનમાં નામ ભૂલાય છે ત્યારે દર્શનનો અતિ આનંદ થાય છે. બ્રહ્મ સાક્ષાત્કારમાં વેદ ભૂલાય. તત્વ વેદા અવેદા ભવંતી. વશિષ્ઠ ઋષિને સમાધિ લાગી ગઈ. એઓ પોતાનું નામ ભૂલી ગયા છે. લૌકિક નામ રૂપની પૂર્ણ વિસ્મૃતિ થાય અને ત્યારે બ્રહ્મ દર્શન થાય. વશિષ્ઠજી બ્રહ્મ દર્શનમાં લીન છે. બીજા બ્રાહ્મણો મંત્ર બોલી રહ્યા છે અને મહારાજા દશરથજી મંત્રથી એ મંત્ર અભિમંત્રિત દ્વારા જીભ ઉપર રામચંદ્રજીની જીભ ઉપર મધ ચટાડી રહ્યા છે. દરેક જીવ માત્ર આરામને શોધે છે, પરંતુ રામ વગર આરામ મળતો નથી. શ્રી રામજીની મર્યાદાનું પાલન કરો તો જ જીવનમાં શાંતિ મળશે. શ્રી રામની પ્રત્યેક લીલા અનુકરણીય છે. તમારું વર્તન છે શ્રી રામજીના જેવું રાખજો. શ્રી રામમાં બધા જ સદગુણો એકી સાથે બધા જ ભેગા થયા. શ્રી રામની માતૃ પિતૃ ભક્તિ, એમનો ભાતૃભાવ, એમનો રામનો સદાચાર, સરળતા, રામજીનું ધૈર્ય, ગાંભીર્ય, રામજીનું એક પત્ની વ્રત, ઉદારતા, આ બધા જ દિવ્ય સદગુણો તમને કોઈ એક વ્યક્તિમાં આજની તારીખમાં કે ભૂતકાળમાં કે ભવિષ્યમાં ક્યારેય જોવા નહીં મળે. શ્રી રામ પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખતા. કોઈ પણ સ્ત્રીને શ્રી રામ કામભાવથી જોતા ન હતા. મનુષ્ય એક બાજુથી પુણ્ય કરે છે તો બીજી બાજુથી પાપ પણ ચાલુ કરે છે. સરવાળે કંઈ હાથમાં નથી આવતું. શ્રી રામની ઉત્તમ સેવા એ જ છે કે શ્રી રામની આજ્ઞાનું પાલન કરવું. વર્તન તમે રાવણ જેવું રાખો અને રામ નામનો જપ કરો તો રામ નામનું ફળ મળતું નથી. વર્તન રામ જેવું રાખો અને રામ નામનો જપ કરો તો તાળવામાંથી અમૃત ઝરશે. શ્રી રામ જય રામ.
જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. મંગલ મૂર્તે મારુતિ નંદન, સકલ મંગલ મૂલ નિકંદન. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ હંમેશા માતા પિતાની આજ્ઞામાં રહે છે, હંમેશા માતા પિતાના પ્રણામ કરે છે, સેવા કરે છે. જ્યારે આજકાલના છોકરાઓને મા બાપની સેવા કરવી નથી, પરંતુ તેની મિલકત હડપ કરી દેવી છે. તમે ભગવાનની ભક્તિ વધારે ન કરો તો ચાલે, પણ માતા પિતાની સેવા કરવી એ મહાપુણ્ય છે. માતા પિતા તો લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે, એમને વંદન કરવું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. શ્રી રામની ઉદારતા, દિન વત્સલ્યાનો જોટો જગતમાં ક્યાંય જોવા મળે જ નહીં. એમના જેવા રાજા થયા નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય થાય નહીં. શ્રી રામનો બંધુ પ્રેમ પણ અલૌકિક છે. શ્રી રામનો પ્રેમ છે તેવો ભરતજીનો પ્રેમ છે. ભરતજી પણ 14 વર્ષ ઉપવાસ કરે છે. તે કહે છે કે મારા શ્રીરામ વનમાં કંદમૂળ ખાય અને હું અનાજ ખાઉં. મારા શ્રીરામ ઘેર પધારી ભોજન કરશે ને હું આંખે નિહાળીશ, તે પછી હું જમીશ. સંતોના મંતવ્ય ભરતજીની તપશ્ચર્યા છે, રામની તપશ્ચર્યાથી પણ ચડિયાતી છે. વનમાં તપ કરવું સહેલું છે, રાજમહેલમાં તપ કરવું બહુ જ કઠિન છે. શ્રી રામની સેવામાં તો સીતાજી અને લક્ષ્મણ છે, જ્યારે ભરતજીએ તો કોઈની સેવા લીધી જ નથી. વનવાસમાં શ્રી રામ દરબારી પથારીમાં સૂઈ જાય, જ્યારે ભરતજી તો ધરતી ઉપર સૂઈ જાય. આ કેવો બંધુ પ્રેમ છે! તમે પણ તમારા ભાઈ જોડે લક્ષ્મણ અને ભરત જેવા પ્રેમ કરજો. ભાઈને છેતરતા નહીં, તેની સાથે કપટ ન કરવું. જ્યારે પંચવટી તરફ પ્રયાણ કર્યું, રામજી આગળ હાલતા હતા અને પછી ત્યાં રોકાણ થયું. એટલે આજુબાજુમાંથી બધી વનદેવીઓ રામજી પાસે આવી કે પ્રભુ, તમારે મને કાંઈ પણ સેવા સોંપો, અમારે તમારી સેવા કરવી છે. ત્યારે પ્રભુએ દરેક વનદેવીઓને હાથ જોડીને નમસ્કાર કરીને વિનંતી કરી કે તમારે મારી સેવા જ કરવી છે તો એટલું જ કામ કરો તમે, કે હું જે રસ્તે, જે પગદંડીથી, જે વનમાંથી, જે જંગલમાંથી નીકળો છું ને અહીંયા સુધી પહોંચ્યો છું, એ પગદંડી, એ જંગલનો એ રસ્તો તમે બધો જ સાફસૂફી કરી નાખો. જ્યાંથી હું પસાર થઈને અહીં પહોંચ્યો છો એ રસ્તો તમે સાફસૂફી કરી નાખો. એમાં કાંટા, ઝાડી, ઝાખરા એવું કાંઈ પણ હોય, નાના નાના પથરા હોય તો એને દૂર કરજો ને ચોખ્ખો ચટ હાઈકલા સરસ મજાનો એ પગદંડી છે જેના ઉપર હું ચાલ્યો છે એને તમે સ્વચ્છ કરી નાખો. ત્યારે વનદેવી કહ્યું, પ્રભુ હવે તમે એ રસ્તે તો પાછા જવાનું નથી, તમે એ રસ્તે તો અહીંયા સુધી પહોંચી ગયા છો, તો હવે એ જાળી ઝાખરા ને કાંટા ને પથરા ને બધું દૂર કરવાની જરૂર શું છે? વનદેવીને કીધું રામજીએ કે તમને ખબર નથી કે મારો નાનો ભાઈ મને શોધતો જ્યારે અહીંયા સુધી પહોંચશે ને ત્યારે એ મારા નાનકડા ભાઈ ભરતને એના પગમાં એના કાંટા ન વાગે, એને ઠોકર ન લાગે, એને નાના નાના પથરા પગમાં ન લાગી જાય, કારણ કે ઉઘાડા પગે આવશે. એટલે એ રસ્તો એમના માટે સાફ કરો. આ રામજીનો બંધુ પ્રેમ છે. રાવણ પણ રામજીના વખાણ કરતો હતો. રામાયણમાં એક કથા બહુ સરસ આવી છે કે લક્ષ્મણ અને ઇન્દ્રજીતનું ભયંકર યુદ્ધ થયું અને લક્ષ્મણ છે ને ઇન્દ્રજીતનો હાથ કાપે છે અને પછી માથું કાપે છે. ઇન્દ્રજીતનો હાથ એના આંગળામાં પડ્યો છે, રાવણના આંગળામાં. ઇન્દ્રજીતની ધર્મપત્ની સુલોચના અતિ સુંદર, મહાન પતિવ્રતા, પતિદેવનો હાથ જોતા એની આંખમાં આંસુ આવ્યા. બે હાથ જોડીને કહે છે કે મેં કોઈ પરાયા પુરુષનું સ્મરણ કર્યું હોય, સ્મરણ કર્યું જ ન હોય તો બરાબર પતિવ્રતા, બરાબર મેં ધર્મ પાડ્યો છે, તો આ હાથ મને લખીને બતાવે કે જે આ તૂટેલો કપાયેલો હાથ મને બતાવે કે શું થયું છે, એ હાથ લખી બતાવે. લક્ષ્મણજી સાથે યુદ્ધ કરતા મારું મરણ થયું છે, હાથે લખી નાખ્યું. હું તારી રાહ જોઉં છું અને તું જલ્દીથી આવ.
સુલોચના વાંચીને નિશ્ચય કર્યો કે સતી ધર્મથી હું અગ્નિમાં પ્રવેશ કરીશ. સુલોચના રાવણને વંદન કરવા જાય. પુત્ર વધુને જોતા રાવણને આંખમાંથી આંસુ નીકળી પડ્યા. સુલોચના અગ્નિમાં પ્રવેશ કરવા માટે રાવણની આજ્ઞા લેવા આવ્યા. રાવણે રડતા રડતા કહ્યું છે કે બેટા, તારો નિશ્ચય યોગ્ય છે, પણ મારી તો એવી ઈચ્છા છે કે તું અગ્નિમાં પ્રવેશ કરતા પહેલા એકવાર શ્રી રામ દર્શન કરવા માટે જા. રામ દર્શનથી જીવન અને મરણ બંને મંગળમય થાય છે. આ કોણ બોલી રહ્યું છે? આ કોને કહી રહ્યા છે? આ ઉદ્બોધન કોનું? રાવણનું, કે જે શત્રુ છે રામના, એ બોલી રહ્યો છે. સુલોચનાએ તો રડતા રડતા કહે, હું અતિ સુંદર છું અને તમે મને શત્રુના ઘેર મોકલો છો, ત્યાં ગયા પછી કોઈ અનર્થ તો નહીં થાય ને? તો રાવણે કહ્યું કે કોઈ દિવસ અનર્થ નહીં થાય, મને વિશ્વાસ છે. રાવણને રામ ઉપર કેટલો દ્રઢ વિશ્વાસ! સુંદર પુત્રવધુને રામજી પાસે જવાનું કહેતા એમ કહે છે સુલોચનાને કે શ્રીરામ તને માતા સમાન ગણીને માન આપશે. જ્યાં જીતેન્દ્રિય લક્ષ્મણજી મંત્રી છે અને જ્યાં બાલ બ્રહ્મચારી હનુમાનજી વિરાજમાન છે, એ રામ દરબારમાં તને અન્યાય નહીં થાય. રાવણ રામ દરબારમાંના એક એકનું નામ લઈને વખાણ કરે છે. સુલોચના રામજી પાસે જાય છે. શ્રી રામ તેને બહુ માન આપીને વખાણ કરે છે. મહાન પતિવ્રતા છે. શ્રી રામ તે એવું બોલ્યા છે કે આ ઇન્દ્રજીત અને આ લક્ષ્મણનું યુદ્ધ ન હતું, આ તો બે પતિવ્રતા સ્ત્રીઓ વચ્ચેનું યુદ્ધ હતું. લક્ષ્મણના ધર્મપત્ની ઉર્મિલા અયોધ્યામાં પતિવ્રતા ધર્મનું બરાબર પાલન કરે છે અને અહીં સુલોચના પતિવ્રતા ધર્મ પાળે છે. ત્યારે સુગ્રીવે બાજુમાં જતા એટલે શંકા કરી કે પ્રભુ, તમે જેના વખાણ કરો છો કે મહાન પતિવ્રતા છે સુલોચનાજી, તો એમના પતિનું મરણ કેમ થાય? પત્નીના પુણ્યથી પતિનું આયુષ્ય વધે છે. અને અગાઉ એક ભૂતકાળમાં એક ઇતિહાસમાં સત્યવાન સાવિત્રી કે સત્યવાન નામનો જે હતો રાજકુંવર હોય કે બહુ એ કહાની મને ખબર નથી, પણ એ સાવિત્રી ભગવાનને પ્રાર્થના કરે છે કે આ જે ચંદ્ર ભગવાન છે, આ ચંદ્રથી નમવો ન જોઈએ, સવાર ન પડવું જોઈએ, અને જો સવાર પડે તો એ સત્યવાન ગુજરી જાય, સ્વર્ગસ્થ થાય. એ પ્રકારનું હતું કંઈક શ્રાપ. અને એ સતી સાવિત્રીએ ભગવાનને વિનંતી કરી, ચંદ્ર ભગવાનને વિનંતી કરી, ચંદ્ર રોકાઈ ગયો અને એ ભગવાને પ્રાર્થના સાંભળીને સત્યવાન જીવિત થયો. આ છે પતિવ્રતા ધર્મ. ત્યારે સુગ્રીવે પણ આ પ્રમાણે શંકા કરી કે તમે જે વખાણ કરો છો ને, તો એ કોઈ દિવસ એના પતિ કેવી રીતે મૃત્યુ પામે? પતિના પુણ્યથી પતિનું આયુષ્ય વધે છે, પતિ સુખી થાય છે, પત્નીના ભાગ્યથી ઘરમાં લક્ષ્મી આવે છે. ઇન્દ્રજીતનું મૃત્યુ કેમ થયું? અને ત્યારે શ્રી રામચંદ્રજીએ શંકાનું સમાધાન કરતા સુગ્રીવને કહ્યું કે સુલોચનાના પતિને કાળ પણ મારી શકે એમ ન હતા, પણ આ તો સુલોચના ઉર્મિલાનું યુદ્ધ અને ઉર્મિલાનું જોર વધ્યું, કારણ કે એક પડદા પાછળનું સ્ટ્રોંગ પાત્ર છે. સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ ઉર્મિલાનું પાત્ર. રામાયણનું મહાનમાં મહાન પાત્ર છે ઉર્મિલાજી, કે 14 વર્ષ સુધી એનો પતિ છે એ વનવાસમાં ગયો અને 14 વર્ષ સુધી એ ઉર્મિલાજી તમામ જેની ઉપસ્થિત સાસુઓ હતી એની સેવા કરી અને એક વનવાસીની જેવું જીવન ગાયું છે. આ છે ઉર્મિલા. એટલે ઉર્મિલાની જીત થઈ છે અને સુલોચનાની હાર થઈ. એક વખત દેવો, ઋષિઓ અને મનુષ્યો શિવજીની પાસે રામાયણની માંગણી કરવા ગયા છે. રામાયણના એક કરોડ શ્લોકના 3 ભાગ કર્યા શિવજીએ. ત્રણેયને વહેંચી આપ્યા. દરેકને શું ભાગમાં આવ્યું? 3,33,333,333 3 ભાગ થયા. 33,33,333. ત્રણેય વચ્ચે વહેંચણી થઈ. એક શ્લોક વધ્યો. હવે આ શ્લોક માટે ત્રણેય જણા ફરીથી ઝઘડવા લાગ્યા. શિવજીને ઝઘડો તો ગમતો જ નથી, કેમ કે જ્યાં યુદ્ધ, વેર, સ્વાર્થ, વાસના, વિષમતા નથી ત્યાં જ રામ અવતાર ધારણ કરે છે. જ્યાં યુદ્ધ નથી, જ્યાં વેર નથી, જ્યાં સ્વાર્થો નથી, જ્યાં વાસના નથી, જ્યાં વિષમતા નથી, ત્યાં જ રામ હોઈ શકે. બાકી ત્યાં રામ હોઈ શકે જ નહીં જ્યાં બધું હોય. હવે આ જે શ્લોક છે એ શ્લોકમાં કે ભાઈ અમને આપી દો. શિવજી કહે શ્લોક તો એક જ છે, પણ લેનારા તો તમે 3 છો, એટલે હું એક શ્લોકના અક્ષરો ગણીને તમારી વચ્ચે વહેંચી દઉં. આ શ્લોકમાં 32 અક્ષરો છે, એમાંથી દરેકને હું 10-10 અક્ષરો વહેંચી દઉં. બાકીના 2 અક્ષર બચશે.
એ હું મારી પાસે રાખી તમને નહીં આપું, અને આ 2 અક્ષરો હું કોઈને ક્યારેય નહીં આપું, અને એ અક્ષરો મારા કંઠમાં હું ધારણ કરીશ કાયમ ને કાયમ. એ વધેલા 2 અક્ષરો છે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ 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 રામ. શિવજીએ બધું આપ્યું પણ કોઈને રામ આપ્યા નહીં. શિવજીની જેમ તમે પણ રામને તમારા કંઠમાં હૃદયમાં રાખજો. શિવજી રામ નામનો આશરો લે છે. એ હંમેશા રામ નામ અમૃતનું પાન કરી રહ્યા છે, તેથી તેને ઝેર પણ અસર કરતું નથી. ભગવાન શંકર રામાયણના આચાર્ય કહેવાય. શિવજીએ જગતને બોધ આપ્યો છે કે હું ઝેર પી ગયો પણ રામ નામના પ્રતાપથી મને કંઈ ન થયું. જીવનમાં ઝેર પીવાના અનેક પ્રસંગો આપણા પરિવારમાં આપણી પાસે પણ આવે છે, પરંતુ જ્યારે ઝેર પીવાનો પ્રસંગ આવે ત્યારે પ્રેમથી શ્રી રામ શ્રી રામ શ્રી રામ સીતારામ સીતારામ કહેતા રહેજો. સંસારમાં પણ નિંદા વ્યાધિ આ બધું ઝેર જ છે, અને બધું જ આપણે બાળવા માટે આવે છે. રામ નામનો સતત અને સતત જપ કરતા રહીએ તો આપણે કોઈ કાંઈ અસર કરી શકશે નહીં. રામ 16 વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળ્યા. જાત્રા કર્યા પછી તેને વૈરાગ્ય થયો. એને એ વૈરાગ્ય દૂર કરવા માટે વશિષ્ઠે યોગ વશિષ્ઠ રામાયણનો ઉપદેશ કર્યો છે. યોગ વશિષ્ઠ રામાયણમાં પહેલું પ્રકરણ વૈરાગ્યનું છે. એ દરેકે 3 વાર વાંચવું જ જોઈએ. એમાં વશિષ્ઠજી ઉપદેશ કરે છે કે વૈરાગ્યને અંદર રાખજે. પ્રારબ્ધ ભોગવવું પડે પણ નવું પ્રારબ્ધ ઊભું ન થાય એની કાળજી રાખવી. વનમાં જશો તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો જ છે. ઘર બાધક થતું નથી, પરંતુ ઘરની એક વસ્તુમાં આપણી જે આસક્તિ છે ને એ બાધક છે. રામ મહેલને છોડશો પણ ઝૂંપડીને. રામ વશિષ્ઠી રોજે રામચંદ્રજીને સમજાવે છે કે તમે કદાચ મહેલને છોડશો ને છતાં પણ જંગલમાં તમને ઝૂંપડીની જરૂર પડશે. સારા કપડાં પહેરવાનું છોડશો ને તો પણ લંગોટીની તો જરૂર પડશે. સારું ખાવાનું છોડી દેશો ને છતાં પણ કંદમૂળ તો ખાવા જ પડશે ને. માટે રાજ્ય છોડવાની જરૂર નથી. કામ ક્રોધ લોભ આસક્તિ વગેરે છોડવાના છે. વૈરાગ્ય સુંદર હોવા જોઈએ, જગતને બતાવવા માટે નહીં. સાધુને નહીં પણ સાધુ થવાની જરૂર નથી, પણ સરળ થવાની જરૂર છે. સુખી થવું હોય તો ચાલશે, ભાવશે, ફાવશે અને ગમશે. આ યાદ રાખો. પ્રભુ જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ માનવો. જ્ઞાની પુરુષો પણ પ્રારબ્ધ ભોગવે છે. શ્રી રામનો વૈરાગ્ય દૂર થઈ ગયો છે. અને એ સમયે વિશ્વામિત્રજી પોતાના આશ્રમમાં યજ્ઞ કરતા હતા. એમના યજ્ઞમાં મારીચ સ્વભાવ વગેરે રાક્ષસો વિઘ્ન કરતા હતા. વિશ્વામિત્રજીએ વિચાર કર્યો કે રાક્ષસોનો નાશ છે ને એ રામજી જ કરી શકશે. રામ લક્ષ્મણને તેડવા અયોધ્યા આવ્યા. સરયુ ગંગાને વંદન કરી સ્નાન કર્યું. તમે કોઈ પણ તીર્થમાં જાઓ ને ત્યારે તીર્થદેવને વંદન કરીને સ્નાન કરજો. કોગળા ન કરવા. કોગળા કરવાથી પાપ લાગે છે. તીર્થ પાણી નથી. સરયુજીનો મહિમાનું વર્ણન કોણ કરી શકે? કોટી કલ્પ કાશી વસે, કોટી કલ્પ કાશી વસે, મથુરા કલ્પ 1000. એક નિમિષ સરયુ વસે તો તુલસી ન તુલસી દાસ્યા વર રામચંદ્ર કી જય. વિશ્વામિત્રજી સરયુ ગંગામાં સ્નાન કરી મહારાજના દરબારમાં આવ્યા. દશરથે ઉઠીને વિશ્વામિત્રને વંદન અને પછી એનું પૂજન કર્યું. વિશ્વામિત્ર આશીર્વાદ આપ્યા છે અને પછી કહ્યું રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, અને તેથી રામ લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે મોકલો. વિશ્વામિત્રે રામજીની માંગણી કરી નથી. તેથી દશરથ રાજા ગભરાયા. મારા રામને તમે લઈ જશો તો હું બહુ દુઃખી થઈ જાય. મને ખાતરી છે કે જળ વિના માછલો કદાચ જીવી શકે, પણ રામ વિના દશરથ નહીં જીવી શકે. અને તેથી કહે કે ગુરુજી, મારો રામજી મારાથી દૂર જશે ને તો મારો પ્રાણ ટકશે કે કેમ એ પણ મને શંકા છે. તમે માંગો તો મારું રાજ્ય આપી દો, મારો પ્રાણ આપી દો. મારા રામ સિવાય તમને ગમે તે આપો હું તૈયાર છું, પણ રામ દેત નહીં બનાવી ગુસાઈ. રામ વગર હું એક શરણ પર જીવી શકીશ જ નહીં. વશિષ્ઠજીએ દશરથજીને કહ્યું કે રામના જન્માક્ષર જોતા લાગે છે કે આ વર્ષમાં રામના લગ્નનો યોગ છે. આ વર્ષમાં કુમારોના લગ્નનો યોગ છે, માટે તેમને મોકલો, સર્વ કુશળ થશે. દશરથજી રામના લગ્નની વાત સાંભળીને રાજી થયા છે. તેમને રામ લક્ષ્મણને સભામાં બોલાવ્યા. રામ લક્ષ્મણે આવીને પ્રણામ કર્યા છે. દશરથજીએ કહ્યું કે તમારે વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા જવાનું છે, અને પછી આવતીકાલે વિશ્વામિત્રજીની સાથે રામ લક્ષ્મણ જાય છે. એ કથા તરફ આપણે પ્રયાણ કરીશું. આજની કથાને આપણે વિરામ કરીએ. ઓમ
श्री कृष्ण कन्हैया लाल की जय, बालकृष्ण लाल की जय। ओम श्री डुंगरे जी महाराज की जय, सुखदेव जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय, श्री रामचंद्र भगवान की जय। वंदे वेद मातरम, वंदे वेद मातरम, भारत माता की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव।